હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છે સાંઢીડા મહાદેવ ભોળાનાથના દર્શન કરવા. આજે વાડીમાં રજા રાખી છે આપણે અને ફેમિલી સાથે આપણે આવ્યા છીએ અહીંયા મંદિરે, તો દર્શન કરી લેવી. અને આ છે આપણે મંદિરનું પાર્કિંગ, બે સાઈડ ગાડીઓ મૂકે છે બધા, અને અહીંથી જવાનું છે આપણે દર્શન કરવા. મિત્રો, આ છે મંદિરના સામે પાણીનું પ્રદર્શન કરેલું છે અને બહુ સરસ મજાની જગ્યા છે. જોવો તમે, આમ બધી અલગ અલગ જાતના ફુવારા થાય, ટોપ લાગે. મંદિરની એક્ઝેક્ટ સામે આ ફુવારા ને એવું બધું છે. માણસો બધું બહુ જોવા આવે અહીંયા. અને આ ડુંગરની વચ્ચે સાંઢીડા મહાદેવનું મંદિર આવેલું છે. બહુ સરસ મજાની જગ્યા છે અને આ ગારિયાધર સણોસણ રોડ વચ્ચે આવે છે. મિત્રો, આપણે મહાદેવના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ આગળ. ડેમ છે ત્યાં, જો આ જગ્યા છે અહીંયા આગળ, અને અહીંથી આવી જાય એટલે સીધું તળાવ આવી જાય. મોટો ડેમ છે અહીંયા. જો આ દાદર છે પાળ, એની પછી તળાવ આવી જાય સીધું. મસ્ત દાદર બનાવ્યા છે અહીં જોવા હાટું સ્પેશિયલ, અને આપણે જઈએ છીએ જોવા. દર્શન થઈ જાય. માથે ચડીને આપણે મંદિરનો વ્યૂ દેખાડવી તમને. બહુ મસ્ત દેખાય છે ત્યાંથી. અને ફરતા બધા ડુંગર, અહીંયા મોરે એટલા છે. અને અહીંયા પ્રાણી થોડાક સિંહ ને વન્ય જીવોનો થોડુંક પેલું છે અહીંયા, એટલે એ બધું ધ્યાન રાખવું પડે. ઘણા દાદર છે, મોટો જબર પાળો છે. હજી આ સાઈડ વરસાદનું થોડુંક ઓછું છે એટલે ડેમ પૂરો ભરાણો નથી. બહુ મોટો ડેમ છે. પણ આ ભરાઈ જાય ત્યારે તમારે જોવું આવે. ગયા વર્ષે આવા ટાઈમે અહીંયા આવ્યા હતા ને, શ્રાવણ મહિનામાં, ત્યારે આખો ભરાઈ ગયેલો હતો. અત્યારે અહીંયા ડેમ નથી ભરાણો પૂરો. અને આ બધું પાણી ડુંગરમાંથી ને આવે, એટલે પાણી સાવ તાજું તેલ જેવું. આમ જો મિત્રો, અહીંથી કેવું મસ્ત ડેમ દેખાય છે ને. પણ આમ જ્યાં જોઈને પાણી તો જ્યાં ઓછો છે, બાકી તો કેટલું હોત. જો આ છે અહીં દાદર ચડવાનું. આપણે અહીંથી ડેમ જોવા આવો ને એટલે દાદર ચડીને સીધું વહી આવવાનું. મંદિરની એક્ઝેક્ટ સામે છે, કોઈ પણ આવવું હોય તો. અને સામે દેખાય મંદિર. આપણે અહીં થોડાક વૃક્ષો આડા આવે છે એટલે થોડુંક આમ આગળ જઈને જોઈએ, આપણે બતાવીએ તમને મંદિર. અહીંયા સોમવારના દિવસે અહીં મેળો હતી ને હોય. જો ઓલે આપણે બધું મેળાનું, નાના છોકરાનું હોય તો ગમતનું બધું મજા આવે એવું છે અહીંયા. અને આમ દેખાય મંદિર. મંદિરની એક્ઝેક્ટ આપણે પાળીએ ઊભા છીએ તળાવની, અને નજારો જોવો તમે એનો એકવાર. બધા વૃક્ષો, પાછળ ડુંગર. આપણે છોકરાને પૂછ્યું અહીં કેમ તમને મજા આવે છે કે નહીં. એ ભાઈ, તમને મજા આવે કેમ છે અહીંયા? હે ને? આમ આગળ ડુંગરમાં આમ ગાયું સરે. અત્યારે બધું માળ પ્રાણી ને બધું બહુ સારું થઈ ગયું. હવે લીલાછમ ડુંગર થઈ ગયા. પણ જો મિત્રો, આ આપણે આવી જાય છે ત્યારે ડેમે. અને ઊંચાઈ જોવો એકવાર. આમ નીચે જોઈને તો આપણે ચક્કર આવે, એટલું તો ઊંચાઈ છે એની. 3 માળથી વધારે છે એવું લાગે છે એમાં તો. અને આ પાણી અહીંયા લગી ભરાય જાય ત્યારે આમ નજારો અલગ જ હોય છે. આમ અત્યારે વરસાદ ઓછો છે એટલે પાણી ઓછું ભરાણું છે. અને આમ ફરતું જ્યાં જોવો ને નકર ડુંગર જ તે લીલાછમ. અહીંયા કોણ કોણ આવ્યા છે કોમેન્ટમાં જણાવજો દર્શન કરવા. આપણે દર વર્ષે આવી છીએ અહીંયા.